જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કે હાલ કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને ઓપ્શનમાંથી જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોને શેમાં સંગ્રહિત કરાયા છે? પ્રશ્ન નંબર 51 છે. 50 પ્રશ્નો આપણે પાર્ટ 1માં જોયેલા છે. આ એનો પાર્ટ 2 છે. તો જવાબ આવશે ગ્રંથ સાહેબ, ઓપ્શન સી. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. તમારે આખો જવાબ ન લખવો હોય તો 51માં સી આ રીતે પણ તમે ઉત્તર લખી શકો છો. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો. સિદ્ધરાજ જયસિંહ સોલંકી કુળનો ખૂબ જ સારો એવો રાજા થઈ ગયો. જવાબ આવશે મિનળ દેવી, રાજમાતા મિનળ દેવી. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે નરેન્દ્ર મોદીએ કયું પુસ્તક લખ્યું છે? ધ કન્વિનિયન્ટ એક્શન, ઓપ્શન બી. કયા અંગ્રેજ અધિકારીની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે ચાર્લ્સ વુડ, ઓપ્શન એ. ફતેપુર સિકરીમાં એક ઇમારતનું નામ પંચમહલ રાખવામાં આવ્યું હતું, કારણ કે ખાલી જગ્યા. તો જવાબ આવશે તે ઇમારત 5 માળની છે, એટલે તેને પંચમહલ નામ આપવામાં આવેલું છે. 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે હરિપુરા ખાતે. સુરત નજીક હરિપુરા આવેલું છે, ત્યાં આપણા ગુજરાતમાં 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. પ્રથમ અંગ્રેજ મૈસૂર વિગ્રહનો સમયગાળો જણાવો. પ્રથમ અંગ્રેજ મૈસૂર વિગ્રહ ક્યારે થયું હતું? ઈસવીસન 1767થી 1769. પૃથ્વીરાજ ત્રીજા બીજા કયા નામે ઓળખાય છે? પૃથ્વીરાજ 3 છે તે બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે રાય પિથોરા, ઓપ્શન એ. રાય પિથોરા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. જામા મસ્જિદનો દક્ષિણ પ્રવેશ દ્વાર ખાલી જગ્યા છે, કયો છે? તો એ છે બુલંદ દરવાજો, ઓપ્શન ડી. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ જહાજ હિન્દુસ્તાનના કયા બંદરે પહોંચ્યું હતું? જવાબ આવશે સુરત બંદરે પહોંચ્યું હતું 1608માં અંગ્રેજ જહાજ પ્રથમ વખત. મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે ઓપ્શન એ. ઔરંગઝેબ દ્વારા નાખવામાં આવ્યો હતો જજિયા વેરો. નીચેનામાંથી શેર એ પંજાબ તરીકે કોણ ઓળખાય છે? શેર એ પંજાબ, જવાબ આવશે લાલા લાજપત રાય, ઓપ્શન બી. પીએસઆઈમાં પૂછાયેલો પ્રશ્ન છે. વેદો તરફ પાછા વળો સૂત્ર કોણે આપ્યું? તો વેદો તરફ પાછા વળો એ સૂત્ર છે તે સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યું છે. આપણા ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારામાં તેમનો જન્મ થયો હતો. વેદો તરફ પાછા વળોનું સૂત્ર તેઓએ આપેલું છે. પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા? તો 16 મહાજનપદો કેમાં લખાયેલા છે? પાલી ભાષામાં લખાયેલો ગ્રંથ છે. જવાબ આવશે અંગુત્તર નિકાય ગ્રંથ, ઓપ્શન એ. નીચે આપેલા છે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ એ 3 વેદ છે અને તે સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. જે સમયે દિલ્હી પર સુલતાન ઇબ્રાહિમ લોદીનું શાસન હતું, તે જ સમયે અફઘાનિસ્તાનના કાબુલમાં કોનું શાસન હતું? તો જવાબ આવશે બાબરનું શાસન હતું. જ્યારે દિલ્હી પર સુલતાન ઇબ્રાહિમ લોદી શાસન કરતા હતા, ત્યારે અફઘાનિસ્તાનના કાબુલમાં કોણ શાસન કરતું હતું? બાબર, જે ભારતમાં આવે છે અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરે છે. જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે સ્પદવદા, ઓપ્શન ડી. નરસિંહ મહેતા કોના ભક્ત હતા? તો નરસિંહ મહેતા છે તે શ્રી કૃષ્ણના ભક્ત હતા. ચેરનું બીજું નામ શું હતું? તામિલનાડુ, મદ્રાસ, કેરળ કે ઉજ્જૈન? તો જવાબ આવશે કેરળ. ચેરનું બીજું નામ છે કેરળ. કયા મહાનુભાવે પિતાનું નામ સ્વાધીનતા અને પોતાના ઘરને જેલખાનું બનાવ્યું હતું? તો
જવાબ આવશે ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદને જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવે છે ત્યારે તેના પિતાનું નામ પૂછવામાં આવે છે તો તે કહે છે પિતાનું નામ સ્વાધીનતા છે. અને તો ક્યાં રહે છે, તારું ઘર કયું છે, તો ઘર બતાવે છે જેલખાનું. એપ્રિલ 1916માં બાલ ગંગાધર તિલક દ્વારા ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી? ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી? બાલ ગંગાધર તિલકે. ક્યારે કરી? 1916માં. તો આવા અંદર જે પ્રશ્નો આવી જતા હોય એ પણ તમે યાદ રાખતા જજો. જવાબ આવશે પૂનામાં કરી હતી. બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી 1947માં કોણે કરી હતી? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે એટલીએ કરી હતી આ જાહેરાત. તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે શ્રી રંગપટ્ટનમની સંધિ, ઓપ્શન બી. અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે આ સંધિ થઈ હતી તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ સમયે. કોની અસંમતિને લીધે સરકારે નહેરુ અહેવાલને અસ્વીકાર કર્યો હતો? તો નહેરુ અહેવાલ છે તે મોતીલાલ નહેરુ એટલે કે જવાહરલાલ નહેરુના પિતાશ્રી દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તે એક પ્રકારનું બંધારણ હતું. તો જવાબ આવશે મુસ્લિમ લીગે તેનો વિરોધ કર્યો હતો, તેથી તેને સ્વીકારવામાં ન આવ્યું. સિદ્ધ હેમ શબ્દાનુશાસન અને કુમારપાળ ચરિત્ર ગ્રંથના રચયિતા કોણ હતા? જવાબ આવશે હેમચંદ્રાચાર્ય. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? જીપીએસસી કૃષિ અધિકારીમાં પૂછાયેલું. તો કુંભારિયાના દેરા અથવા તો જૈન મંદિરો છે તે વિમલ મંત્રીએ બંધાવ્યા હતા. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. અકબરના દરબારમાં નવરત્નોમાં કુશાગ્ર બુદ્ધિવાળો અને વિનોદી કોણ હતું? તો જવાબ આવશે મુલ્લાદો પ્યાજા, કુશાગ્ર બુદ્ધિવાળો અને વિનોદી. ઉપનિષદોના વિચારોનો વિકાસ કોણે કર્યો હોવાનું મનાય છે? તો જવાબ આવશે આદિગુરુ શંકરાચાર્યજીએ, ઓપ્શન સી. 12 જ્યોતિર્લિંગોમાંનું એક અત્યંત પવિત્ર સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? તો તે પ્રભાસ પાટણમાં આવેલું છે. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે તે સોમનાથનું મંદિર છે, સોમનાથ જ્યોતિર્લિંગ. અને સૌથી મોટી લિંગ ધરાવનાર પણ એ સોમનાથ મંદિર છે. શોક દિનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે એકતા દિન. શોક દિનને બીજા એકતા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. વીર શિવાજી મહારાજના પિતાનું નામ શું હતું? તો વીર શિવાજી મહારાજના પિતાનું નામ હતું શાહજી ભોસલે. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ઈસવીસન 1857માં થઈ હતી. ગુરુ નાનકનો જન્મ કઈ સદીમાં થયો હતો? તો ગુરુ નાનકનો જન્મ 15મી સદીમાં થયો હતો, જેણે શીખ સમુદાયની સ્થાપના કરી, શીખ ધર્મની સ્થાપના કરી ગુરુ નાનકે. તલવંડીમાં તેમનો જન્મ થયો હતો. ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત કે પ્રદેશ ભાગ સીમાં હતો? જીપીએસસીમાં પૂછાયેલું. તો જવાબ આવશે આપણું કચ્છ. કચ્છ છે તે ભાગ સીમાં આવતું હતું. એ, બી, સી અને ડી એ રીતે 4 ભાગ પાડેલા હતા, તેમાં સી ભાગમાં કચ્છ આવતું હતું. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું છે. જે મધ્યાહન ભોજન છે, શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન આપવામાં આવે છે, તે કયા મુખ્યમંત્રીના સમયગાળામાં શરૂ થઈ હતી? જવાબ આવશે માધવસિંહ સોલંકી, ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી? કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલું. વેલેસ્લીની સહાયકારી યોજના કોણે ન સ્વીકારી? કર્ણાટકના રાજાઓએ ન સ્વીકારી. પલ્લવ રાજા મહેન્દ્રવર્ધમન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો? જીપીએસસીમાં પૂછાયેલું. પલ્લવ રાજા છે મહેન્દ્રવર્મન પહેલો. તો જવાબ આવશે ઓપ્શન એ પુલકેશી બીજાથી પરાજિત થયો હતો. પ્લાસીનું મૂળ નામ શું છે? પ્લાસીનું મૂળ નામ છે પલાસી, ઓપ્શન એ પલાશી. મેડમ કામાનો જન્મ ક્યાં થયો હતો? તો મેડમ ભીખાઈજી કામાનો જન્મ છે તે મુંબઈમાં થયો હતો. વિદેશી ધરતી પર આપણો ભારતનો ધ્વજ ફરકાવનાર પ્રથમ વ્યક્તિ છે મેડમ ભીખાઈજી કામા.
નીતિ શતકની રચના કોણે કરી છે? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું. નીતિ શતકની રચના છે તે ભર્તુહરીએ કરી છે. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર છે. નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. તો નયનકારા પ્રથા છે તે વિજયનગર રાજ્યતંત્રનું મહત્વનું લક્ષણ હતું. કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે પોર્ટુગીઝના. પોર્ટુગીઝો છે તે ભારતમાં આવનાર પ્રથમ પ્રજા છે અને સૌથી છેલ્લે જનાર પ્રજા પૂછે તો એ પણ પોર્ટુગીઝો છે. સૌથી પ્રથમ આવ્યા હતા અને સૌથી છેલ્લે ગયા. નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હુણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢ્યા હતા? જીપીએસસી એકાઉન્ટ ઓફિસરમાં પૂછાયેલું. જવાબ આવશે સ્કંદગુપ્ત. સ્કંદગુપ્તએ છે હુણોને હરાવી અને ભારતની બહાર કાઢી મૂક્યા હતા. ઈસવીસન 1948માં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. તે વખતે ત્યાંના રાજા ખાલી જગ્યાએ તેને ભારત સંઘ સાથે જોડી દીધું. 1948માં પાકિસ્તાને શું કર્યું? કાશ્મીર ઉપર હુમલો કરી દીધો અને કાશ્મીરના જે રાજા હતા તેણે કાશ્મીરને ભારત સાથે જોડી દીધું. એ રાજા ક્યાં હતા? રાજાનું નામ હતું હરિસિંહ. ઓપ્શન સી. મોઢેરાના સૂર્ય મંદિરની છતને 8 થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે. આ થાંભલાઓનો આકાર કેવો છે? શું કહ્યું? મોઢેરા સૂર્ય મંદિર છે તેની છતને 8 થાંભલા આપેલા છે આ રીતે. તો તેનો આકાર કેવો છે? તો તેનો આકાર છે તે અષ્ટકોણીય છે. કેવો છે? અષ્ટકોણીય. એની બેસન્ટે ખાલી જગ્યા સાપ્તાહિકની શરૂઆત કરી હતી. જવાબ આવશે ધી કોમનવેલ્થ. ધી કોમનવેલ્થ સાપ્તાહિકની શરૂઆત કોણે કરી? એની બેસન્ટે કરી. છત્રપતિ શિવાજી મહારાજે રાજ્ય કારોબાર ચલાવવા માટે કેટલા પ્રધાનોનું એક મંડળ બનાવ્યું હતું? તો અષ્ટપ્રધાન એટલે કે 8 પ્રધાનોનું એક મંડળ બનાવ્યું હતું છત્રપતિ શિવાજીએ. મોહમ્મદ ગાવા નામનો બાહોશ વજીર કયા રાજ્યમાં થઈ ગયો? નામ છે મોહમ્મદ ગાવા. જવાબ આવશે બહમની રાજ્યમાં થઈ ગયો. સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. જો ગુજરાતની વાત નથી, સૌરાષ્ટ્રની વાત છે. આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરમાં પૂછાયેલું. તો સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા ઉચ્છંગરાય ઢેબર. ઓપ્શન બી. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર હતા કલ્યાણજી મહેતા. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. હિન્દ છોડો આંદોલનમાં કયા દિવસે ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી? જવાબ આવશે 9 ઓગસ્ટ 1942ના રોજ ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ થઈ હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. ગુરુ નાનકના ઉપદેશોને શેમાં સંગ્રહિત કરાયા છે? 2. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો. 3. ઉપનિષદોના વિચારનો વિકાસ કોણે કર્યો? અને 4. નીતિ શતકની રચના કોણે કરી છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.